અને વડોદરા શહેર માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર। વડોદરા શહેરના માથેથી પૂરનું સંકટ ટળ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી। વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટતા વડોદરાવાસીઓને મોટી રાહત મળી। વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટી 20.47 ફૂટ પર પહોંચી છે। આજવા સરોવરની સપાટી 213.39 ફૂટે પહોંચી તો પ્રતાપપુરા સરોવરની સપાટી 228.53 ફૂટ થઈ। વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટતા પાણી છોડવામાં આવશે ત્યારે આજવા સરોવર પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડાશે। વિપક્ષના નેતાઓએ વડોદરા તંત્રને ફરી એકવાર આડે હાથ લીધું। પાણી જવાના રસ્તા રોકાયા છે એટલે પૂર આવ્યું। ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું અને એ પણ કહ્યું કે પાણી ન છોડાયું એ સારી વાત છે, પરંતુ પૂર તંત્ર સર્જિત છે। અને વિશ્વામિત્રી ઘટી રહી છે એટલે સતત ઘટશે। એક લેવલનું એ ઘટશે હજી પણ 3-4 ફૂટ પછી અમે નક્કી કરશું કે આજવામાંથી થોડુંક પાણી છોડી અને એને રૂલ લેવલ ઉપર લાવો। એટલે ડેમ મેનેજમેન્ટ અમે રૂલ લેવલથી પણ વધારે જઈને પ્રતાપપુરા અને આજવામાં કર્યો છે અને એના કારણે પણ પાણીનો આવક ઓછી થઈ અને નદીને અમે 25 ફૂટ સુધી સીમિત રાખી શક્યા। એ પાણી છૂટે તો વધારે કદાચ 2-3 ફૂટ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં બધે પાણી ફરી વળે, પણ એ ડેમ બંધ થવાને કારણે, બંધ રાખવાને કારણે 3 ફૂટ જેટલું પાણીનો આવરો ઓછો થયો છે એવું મારું માનવું છે। અને હવે નદી એકદમ સ્થિર અને એલર્ટ લેવલની નીચે છે અને એ સતત ઘટી રહી છે, એટલે હવે ચિંતાનું કોઈ કારણ નથી અને હવે અમારા બધા એલર્ટ ઉઠી ગયા છે। અત્યારે જે આપણે 28 સપ્ટેમ્બરે પણ જે બધા અમે ડેમ મેનેજમેન્ટ કર્યો એના કારણે અમે રૂલ લેવલ તોડીને હંમેશા ડેમ મેનેજમેન્ટ કર્યો છે। 3 વાર અમે સક્સેસિવલી રૂલ લેવલ જે હોય એના કરતાં પણ વધારે ડેમમાં પાણી સંગ્રહ કરીને પણ વડોદરા સિટીમાં ઓછામાં ઓછું પાણી આવે એવા પ્રયત્નો કર્યા છે। આટલો ભારે વરસાદ હોવા છતાં રૂલ લેવલ 212.50 મેન્ટેન કરવાનું હતું। એ ક્રોસ થઈ ગયા પછી પણ એક સમય સૂચકતા વાપરી અને નાગરિકોના હિતમાં ફરી વખત પૂર ના આવે એ માટે આજવાના અને પ્રતાપપુરાના દરવાજા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। છેલ્લા 2 દિવસથી લગભગ વરસાદ નથી એટલે ધીરે ધીરે આજવા ડેમનું લેવલ 213.39 સ્ટેબલ થઈ ચૂક્યું છે અને વિશ્વામિત્રી નદી ધીમી ગતિએ એની સપાટી ઘટી રહી છે અને અત્યારે 20.40 ફૂટની સપાટી છે। દર 3-4 કલાકે 1 ફૂટ જેટલી સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। લાગે છે કે સાંજ સુધીમાં આ સપાટી 18 ફૂટની આસપાસ પહોંચી જશે। રોકી રહેવાનું મોટું કારણ છે જે એન્ક્રોચમેન્ટ કહેવાય। હવે પાણી છોડ્યું હોત તો મને લાગે કે જેટલું ભરાયું છે એના કરતાં ગયા વખત જેવી પરિસ્થિતિનું સર્જન થયું હોત, એટલે સારું છે। રોકી રાખ્યું, આ કર્યું તે કર્યું, પણ વડોદરા શહેરમાં પાણી ભરાય છે, લોકોનું પારાવાર નુકસાન થાય છે અને એન્ક્રોચમેન્ટ તમારા મારા સૈયારાથી તૂટતું નથી એ બી હકીકત છે। જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ નહીં તૂટે, જ્યાં સુધી લાગવકશાહી બંધ નહીં થાય, જ્યાં સુધી અધિકારીઓને કામ નહીં કરવા દો, ત્યાં સુધી આ વડોદરા શહેર ખડોદરા બની જશે, એ સમજીને ચાલજો।